જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સ્વામિનારાયણ મંદિરે સભા મળી। જંબુસર નિવૃત્ત કર્મચારી મંડળની સભા વિદ્યાનંદજી મહારાજ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મળી। કર્મચારી મંડળના ઉપપ્રમુખ જીતુ મકવાણાએ 1978માં થયેલા આ મંડળની શરૂઆતની જાણકારી આપી। આજે સંસ્થામાં 900થી પણ વધુ સભ્યો છે। ઉપસ્થિત મહાનુભાવોને મંડળના પ્રમુખ અમરુદ્દીન સૈયદ દ્વારા 70 તેમજ 80 વર્ષના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કરાયું। સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરાયા। તમે બધા જ્ઞાનથી પણ વૃદ્ધ છે, ઉંમરથી પણ વડીલ છે અને તમારા બધાના આજે અમે જે પણ ભોગવી રહ્યા છે, આજે સમાજની પાસે જે પણ છે, આપ સૌ બધાનો આપેલું આજે સમાજનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ। ઉપર એક સ્કૂલનો કાર્ડ છે, આમાં મને પણ ઘણો બધો સ્કૂલને કંઈ પેન્શનનો કંઈક કોઈના ગુજરી નામ ઉમેરવાનો અનેક પ્રશ્નો બાદ થતા હોય છે। મોંઘવારી હોય, તમારું વેતન વધારો હોય, છઠ્ઠો પગાર હોય, અનેક પ્રશ્નો આ સંસ્થા મંડળ છે એના વચ્ચે થતું હોય છે।